વિવાદમાં રહેલ મણિનગરની 7th ડે સ્કૂલમાં આજે પહેલો પ્રથમ સરકારી કાર્યક્રમ યોજાયો, જે અંતર્ગત મકર સંક્રાંતિના પર્વ પર પક્ષી બચાવવા માટે સવારે અને સાંજે પતંગ નહીં ચગાવીએ અને ચાઇનીઝ દોરી અને કાચવાળી દોરી ઉપયોગ નહીં કરીએ તેવા શપથ બાળકોને લેવડાવવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા। તો ધોરણ 10 અને 12 બાદ બાળકોને કેરિયરમાં શું પસંદ કરવું તે માટે કેરિયર કાઉન્સિલનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો। સાથે જ શિક્ષણ વિભાગની સારથી હેલ્પલાઇનથી પણ બાળકોને અવગત કરવામાં આવ્યા હતા। જણાવી દઈએ કે સરકાર હસ્તક શાળા આવ્યા બાદ આજે પ્રથમ વખત કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ખાસ કરીને દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે તમામ વિદ્યાર્થીઓના શપથ લેવડાવવામાં આવે છે, જેથી કરીને ચાઇનીઝ માંજા દોરી છે, તુક્કલ છે અને ખાસ કરીને પ્લાસ્ટિકની દોરીનો ઉપયોગ ના થાય। કાચનો ઉપયોગ દોરી જે છે એમાં જે છે પકવવા માટે જે રીતે થતો હોય છે તે ના થાય તે માટે આજે આપણે અમદાવાદ શહેરમાં 1800થી વધુ શાળાઓમાં આજે શપથ લેવડાવવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અત્યારે 7th ડે સ્કૂલમાં માનનીય ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યારે શાળાના તમામ વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે। સાથે સાથે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પણ 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી ખાસ કરીને આ પતંગ ન ચગાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ પોતાની રીતે ખાસ કરીને આ ચાઇનીઝ દોરી નહીં વાપરવા અને અબોલ પશુઓને ખાસ કરીને પક્ષીઓ જે છે એમને ઘાયલ ન થાય તેમાં પોતાની કોઈ ભૂમિકા ન રહે તે માટે આ પ્રકારનો સંકલ્પ જે છે એ લેવડાવવામાં આવે છે અને ખાસ વિદ્યાર્થીઓ જે છે એ આવા અબોલ પશુઓની પક્ષીઓની સેવા કરે, જનસેવા જે છે એની સાથે સાથે પશુ પક્ષીની પણ સેવા જે છે વિદ્યાર્થીઓ કરે તેવો ભાવ તેમનામાં ઊભો થાય તે પ્રમાણે આજે કરુણા અભિયાન અંતર્ગત સંકલ્પ અને શપથ લેવડાવવામાં આવ્યા છે। મકર સંક્રાંતિનો તહેવાર ટૂંક સમયમાં 14 જાન્યુઆરીએ આપણી વચ્ચે છે। વર્ષોથી પક્ષી બચાવ જે જુદી જુદી પ્રકારની દોરીને ખાસ કરીને ચાઇનીઝ દોરી, વિદેશી દોરીઓથી પક્ષીઓ ઘવાય અને એની કેર ના લેવાય એવો પણ એક સમય હતો। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ કરુણા અભિયાનની શરૂઆત થઈ। પક્ષીઓ માટે એનિમલ જુદી જુદી જગ્યાએ હોસ્ટેલ્સ, બર્ડ્સ હોસ્પિટલ્સ, મૂવિંગ બર્ડ હોસ્પિટલ્સ આ બધી વસ્તુઓ સ્થાપિત કરવામાં આવી અને જે પક્ષીઓ ઉત્તરાયણ પહેલા અને ઉત્તરાયણ પછીના દિવસોમાં જ્યારે પતંગ ચગાવાતો હોય છે અને એની દોરીથી ઘાયલ થતા હોય છે એ પક્ષીઓને સારવાર આપવાનો આ કરુણા અભિયાનનો આખો કાર્યક્રમ છે। બાળકો જ માટે એ ઉત્તરાયણ સૌથી મોટો તહેવાર છે। એ લોકો પતંગ દોરી ચગાવતા હોય છે એટલે એમને પણ આનું જ્ઞાન આવે, અવેરનેસ આવે અને એ લોકો પણ પક્ષી બચાવો અભિયાનમાં જોડાય એના માટે આજે આપણા અમદાવાદના શૈક્ષણિક કચેરી દ્વારા આ ખૂબ સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર અમદાવાદના 5 લાખથી વધુ બાળકોને આ કરુણા અભિયાન અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા છે અને એના શપથ લેવામાં આવ્યા છે।